જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે. હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે, પરંતુ હિંમત નહીં કરવાથી તો તમને કાયમી હાર જ મળશે. પરિસ્થિતિની ચિંતા ન કરો. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. હારીને પણ ન હારવું એ જ શરૂઆત છે જીતની. તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા માટે આવે છે. જો તમે એ વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી દે, તો એકવાર અરીસામાં જોઈ લો. ખુદથી વધારે આપણને કોઈ નહીં બદલી શકે. પોતાના વખાણ પોતે કરી લેવા, કારણ કે બુરાઈ કરવા માટે તો પૂરી દુનિયા તૈયાર છે. બહુ જ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવાથી બીજાને તોલો છો, એ ત્રાજવા પર ક્યારેક પોતે પણ બેસી જવું. જિમ્મેદારી એ મનુષ્યને સમય પહેલાં મોટા બનાવી દે છે. ત્યાગ વગર કંઈ પણ પામવું અસંભવ છે. એક શ્વાસ લેવા માટે એક શ્વાસ છોડવો પણ પડે છે. જે મનુષ્યને પોતાની ભૂલ નજર નથી આવતી, તે મનુષ્યથી દૂરી બનાવી લેવી એ જ વધારે યોગ્ય છે. જેનું દિલ સાફ હોય છે, દુનિયા એ વ્યક્તિને જ ખોટા સાબિત કરવામાં લાગી જાય છે. અગર તમે સપનાને પામવાની હિંમત રાખો છો, તો તમારું દરેક સપનું સાચું પડી શકે છે. સમસ્યાઓ જોઈને જીવનમાં ક્યારેય પણ હાર ન માનો, કારણ કે શું ખબર આ સમસ્યાની અંદર જ તમારી એક મોટી શરૂઆત છુપાયેલી હોય છે. રૂઠી ગયા પછી ચાહે કસૂર કોઈનો પણ હોય, વાત શરૂ એ જ કરે છે જે બેહદ પ્રેમ કરે છે. કોઈની ભૂલો પર નારાજ થતાં પહેલાં તમારી 10 ભૂલોને પણ ગણી લેવી જોઈએ. લોકો કહે છે કે પૈસા બચાવીને રાખો, ખરાબ સમયમાં કામ લાગશે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા પર ભરોસો રાખો, હું એ સમય આવવા જ નહીં દઉં. મારી ભૂલો મને કહો, ના કે લોકોને, કારણ કે સુધારવાની મારે છે, લોકોને નહીં. શરીરથી કોઈ સુંદરતા નથી. સુંદરતા હોય છે વ્યક્તિના કર્મથી, તેની વાણીથી, તેના વ્યવહારથી, તેના સંસ્કારથી અને તેના ચરિત્રથી. એ મનુષ્ય જ દુનિયાનો સૌથી સુંદર વ્યક્તિ છે. મારું, તારું, નાનું મોટું, આપણું કે પરાયું, આ બધું મનમાંથી કાઢી નાખો. પછી બધું જ તમારું છે અને તમે બધાના છો. પાનખર થયા વગર ઝાડ પર નવા પાંદડા નથી આવતા, એમ સંઘર્ષ કર્યા વગર સારા દિવસો પણ નથી આવતા. આપણા ભૂતકાળમાં જે પણ થયું છે તેના માટે આપણે હંમેશા દોષિત અનુભવીએ છીએ અને ભવિષ્યની ચિંતા કરવાનું શરૂ કરી દઈએ છીએ જે હજુ બાકી છે. તેથી જ આપણે ક્યારેય આપણા વર્તમાનમાં જીવી શકતા નથી અને જીવનનો સંપૂર્ણ આનંદ લઈ શકતા નથી. આપણે હંમેશા ભવિષ્ય વિશે જ વિચારીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે થયું છે તે સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થઈ રહ્યું છે, જે થશે તે પણ સારું જ થશે. રડવાનું બંધ કરો અને તમારી સમસ્યાઓ સામે જાતે જ લડતા શીખો, કારણ કે જેઓ તમને ટેકો આપે છે તેઓ પણ સ્મશાનથી આગળ તો નહીં જ આવે. 2 હાથની તાકાતથી ક્યારેક 10 લોકોને હરાવી શકીએ, પરંતુ 2 હાથ જોડીને લાખો લોકોના દિલ જીતી શકીએ છીએ. જીવનમાં શું નહીં કરવાનું એ મહાભારત શીખવે છે અને જીવન કેવી રીતે જીવવાનું એ ભગવદ્ ગીતા શીખવે છે. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરજો. એ આપણા માવતરના આપેલા સંસ્કારનું બહુ જ મોટું પ્રમાણપત્ર છે. બધાને સાથે લઈને ચાલજો, પરંતુ ક્યારેક એકલા ચાલવાનું થાય તો ડરવું નહીં, કેમ કે સ્મશાન, શિખર અને સિંહાસન આ 3 પર વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે. કળિયુગની કમાલ તો જુઓ દોસ્ત, બેટા કરતાં ડેટાનું મહત્ત્વ વધારે છે અને લોકો કરતાં લોગોનું મહત્ત્વ. એક આશ્ચર્યની વાત કહું, 108 મણકાની માળા ફેરવતી વખતે મન ભટકે છે, પરંતુ 500ની નોટનું બંડલ ગણતી વખતે મન એકદમ સ્થિર રહે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે. આપણે આંગળી કંકુવાળી ના થાય
ત્યાં સુધી બીજાના કપાળે ચાંદલો ના થાય. તમને કામ કરવાનો અધિકાર છે, પરંતુ કામના ફળ માટે ક્યારેય નહીં. પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે. તમે એક ક્ષણમાં કરોડપતિ અથવા ગરીબ બની શકો છો. જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે છે દોસ્ત, પણ સાલું જ્યારે મૃત્યુ નક્કી હોય ને, ત્યારે અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ. જિંદગીને પણ વાંસળી જેવી બનાવો દોસ્ત. છેદ ગમે તેટલા કેમ ન હોય, પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવો જોઈએ. આ જિંદગી એક ટૂંકો પ્રવાસ છે. ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે. સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે, અને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે. જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમાં તણાઈ ગયા, અને જ્યારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઈ ગયા. ઈશ્વર કેવી સુંદર રીતે તમારા જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરતો રહે છે. તમારે તેની જરૂર છે એટલા માટે નહીં, પરંતુ બીજાને તમારી જરૂર છે એટલા માટે. આ જીવન તમને ઘણું બધું આપવા તૈયાર છે, પરંતુ તે માટે તમારે પહેલાં સક્ષમ બનવું પડશે. એક અક્ષર લખવા માટે જો કાગળ અને કલમ વચ્ચે પણ સંઘર્ષ થતો હોય તો વાલા, આ તો જીવન છે, ચાલ્યા કરે. જિંદગી ત્યારે જ સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ન આપવો પડે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય સમજાવી શકે છે. જિંદગી એ પણ એવી શાળા છે જ્યાં વર્ગ બદલાય છે, વિષયો નહીં. ભરેલું ખિસ્સું તમને 1000 રીતે ગેરમાર્ગે લઈ જશે, પરંતુ ખાલી ખિસ્સું તમને જિંદગીની 1000 વસ્તુ સમજાવી જશે. જ્યારે કોઈ હાથ અને સંગ બંને છોડી દે છે, ત્યારે કુદરત કોઈક આંગળી પકડનાર મોકલે છે. તેનું નામ શ્રી કૃષ્ણ છે. જ્યાં તમારું મૂલ્ય નથી ત્યાં રહેવું અયોગ્ય છે, પછી તે કોઈનું ઘર હોય કે કોઈનું મન હોય. દરેક દિવસ ભલે સારા ન હોય, પરંતુ દરેક દિવસમાં કંઈક સારું ચોક્કસથી હોય છે. એક જંગલી ભેંસોનું ટોળું જંગલમાં આમ તેમ ઘૂમી રહ્યું હતું. ત્યારે જ એક વાછરડાએ તેના પિતાને પૂછ્યું કે શું આ જંગલમાં એવી કોઈ વસ્તુ છે જેનાથી મારે ડરવાની જરૂર છે? ભેંસે જવાબ આપ્યો, બસ સિંહથી સાવધાન રહેજે. વાછરડું બોલ્યું, હા, મેં પણ સાંભળ્યું છે કે સિંહ બહુ જ ખતરનાક હોય છે. કદાચ મને ક્યારેય સિંહ દેખાઈ જાય તો હું મારી જેટલી તાકાત છે એ બધી જ લગાવીને ભાગી જઈશ. ભેંસે મનાઈ કરી અને કહ્યું, આવું કરવું એ તો મોતના મુંહમાં જવા બરાબર છે. વાછરડાને આ વાત અજીબ લાગી અને તે બોલ્યો, કેમ? સિંહ ખતરનાક હોય છે, મને તે મારી શકે છે, તો ભલા હું ભાગીને મારી જાન કેમ ન બચાવું? ભેંસ તેને સમજાવવા લાગી, જો તું ભાગીશ તો સિંહ તારો પીછો કરશે. ભાગતા સમયે તે તારી પીઠ પર આસાનીથી હુમલો કરી શકે છે અને તને નીચે પાડી શકે છે, અને જો તું એક વખત પડી ગયો તો તારું મોત નક્કી છે. વાછરડાએ ગભરાતા સ્વરે પૂછ્યું, તો પછી આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? ભેંસે ગંભીરતાથી કહ્યું, જો તું ક્યારેય પણ સિંહને જુએ છે તો તારે તારી જગ્યાએ જ હિંમતભેર ઊભું રહેવાનું છે અને એ દેખાડવાનું છે કે તું જરા પણ ડરેલો કે ગભરાયેલો નથી. અને છતાં સિંહ ત્યાંથી ન ભાગે તો તારે તારા શિંગડા દેખાડવાના છે અને તેને જમીન પર પટકવાના છે. જો હજુ પણ સિંહ ન ભાગે તો ધીરે ધીરે તું સિંહની સામે આગળ વધ અને અંતમાં તેની સામે તેજીથી પૂરી તાકાત સાથે હુમલો કર. વાછરડું નારાજગી સાથે બોલ્યું, આ તો પાગલપન છે. આવું કરવામાં તો બહુ જ મોટો ખતરો છે. સિંહો પલટીને મારા પર હુમલો કર્યો તો? ભેંસે કહ્યું, બેટા, તું તારી ચારે બાજુ જો, શું દેખાઈ રહ્યું છે? વાછરડુએ આમ તેમ ફરીને તેની આસપાસ જોયું. તેની ચારે તરફ તાકાતવાન ભેંસોનું મોટું ઝુંડ હતું. જો તને ક્યારેય પણ ડર લાગે તો એ યાદ રાખજે કે અમે બધા તારી સાથે છીએ. જો તું મુસીબતનો સામનો કર્યા વગર ભાગી જઈશ તો અમે તને નહીં બચાવી શકીએ, પરંતુ જો તું સાહસ દેખાડીશ અને મુસીબતની સામે લડીશ તો અમે લોકો મદદ માટે બિલકુલ તારી પાછળ ઊભા રહીશું.
વાછરડાએ ઊંડો શ્વાસ લીધો અને પિતાજીની આ શીખ માટે તેનો આભાર માન્યો. આપણા બધાની જિંદગીમાં પણ સિંહ છે. કંઈક એવી સમસ્યાઓ હોય છે જેનાથી આપણે ડરીએ છીએ, જે આપણને ભાગવા માટે કે હાર માનવા માટે મજબૂર કરવા માંગે છે. પરંતુ જો આપણે તેનાથી ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ તો તે આપણો પીછો કરે છે અને આપણું જીતવાનું મુશ્કેલ કરી દે છે. માટે જ મુસીબતોનો સામનો કરો અને તેને દેખાડી દો કે તમે તેનાથી ડરતા નથી. તેને દેખાડી દો કે તમે ખરેખર કેટલા તાકાતવાન છો અને પૂરી હિંમત અને સાહસ સાથે ઉલટું તેના પર તૂટી પડો. અને જ્યારે તમે આવું કરશો તો તમે જાણશો કે તમારો પરિવાર અને તમારા દોસ્ત પૂરી તાકાત સાથે તમારી પાછળ ઊભા રહેશે. મિત્રો, તમને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા જીવન ઉપયોગી ઉદ્દેશો ગમ્યા હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો અને આવા જ જીવન ઉપયોગી ઉપદેશો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.